ભાભરના રૂણી ગામે ગઈકાલે જે ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ જ બેઠકને લઈને જે ચૌધરી સમાજનું ટોળું હતું, આ ટોળું જે થરાનું જે ઊણ ગામ છે, ઊણ ગામે પહોંચ્યું હતું અને આખરે ત્યાં પહોંચ્યા બાદ આ ટોળાએ હુમલો કર્યો. આ હુમલાને લઈને પોલીસે કેટલા લોકો સામે નામજોગ ફરિયાદ કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત ભાભરના જે ગામ હતું, આ જ ગામના જગમાલભાઈ ચૌધરીની જે દીકરી હતી, આ દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો હતો. જોકે તેને પરત લાવવા માટે પિતાએ એક વિડીયો વાયરલ કર્યો હતો અને વિડીયો વાયરલ થયાના થોડા દિવસોમાં ભાભરના રૂણી ગામે જે ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે સમાધાનની જે હતું તે ન થતાં આખરે જે ચૌધરી સમાજના યુવાનો હતા, આ યુવાનો દ્વારા જે રબારી સમાજના યુવકનું ગામ જે ઊણ હતું ત્યાં ઊણ આગળ આ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આ ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તો આ હુમલામાં પોલીસ કર્મચારીઓ, સ્થાનિક પત્રકારો સહિત સ્થાનિક લોકો ઘવાયા હતા. જોકે આ ટોળાના જે યુવાનો હતા, યુવાનો પણ ઘવાયા હતા. જોકે આ ટોળાને કાબુ લેવા માટે 3 જિલ્લાની પોલીસનો ખડકલો ખડકી દેવામાં આવ્યો હતો અને જે આગળ બનાસકાંઠા પોલીસ, વાવ-થરાદ પોલીસ અને આઈજી પોતે સ્થળ ઉપર પહોંચ્યા હતા. જોકે આ ટોળું બેકાબુ બન્યું હતું અને આ ટોળાને કાબૂમાં લેવા માટે આખરે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ટીયર ગેસ છોડ્યો હતો. જોકે તમામ જે બાબત હતી આ બાબતને લઈને જે થરા પોલીસ મથક છે, આ થરા પોલીસ મથકે 16 નામજોગ અને 1000થી વધુના ટોળા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદમાં કોના નામ છે તેની તમને જાણકારી આપવાનો પ્રયાસ કરીશું. જે પ્રકારે શીતલબેન ગિરધરભાઈ પટેલ રહે કુંડાસણ ગાંધીનગર, બીજા નંબરના છે નરેશભાઈ ખેતાભાઈ ચૌધરી રહે રોબોસ મોટી ડીસા બનાસકાંઠા, ત્રીજા નંબરના છે ભાઈ વિજયભાઈ શંકરભાઈ ચૌધરી રહે રોડા તાલુકો હારી જિલ્લો પાટણ, ભારમલભાઈ જીવતાભાઈ ચૌધરી રહે શેરપુરા સાંતલપુર પાટણ, ભરતભાઈ હેમાભાઈ ચૌધરી લાખણી વાવ-થરાદ, અલ્પેશભાઈ ચૌધરી ભાવનગર તાલુકો ઓગળ જિલ્લો બનાસકાંઠા, 7મા નંબરના છે અજાણ્યા આર્મી મેન દુધવાવાળા, 8મા નંબરના છે કિરણ ચેલાભાઈ ચૌધરી ગામ શેરલ તાલુકો હારી જિલ્લો પાટણ, 9મા નંબરના છે દિલુભાઈ ચૌધરી યુટ્યુબ પત્રકાર, 10મા નંબરના છે રમેશભાઈ ચૌધરી દાંતીવાડા ષડયંત્ર યુટ્યુબ ચેનલ અને 11 નંબરના છે દિનેશભાઈ ભુરિયા ગામ બેણપ તાલુકો સુઈગામ, 12 નંબરના છે મેઘરાજભાઈ ભેમાભાઈ ચૌધરી ગામ રૂણી તાલુકો બાબર જિલ્લો વાવ-થરાદ, 13 નંબરના છે રમેશભાઈ કરશનભાઈ ચૌધરી ગામ રૂણી બાબર વાવ-થરાદ, 14 નંબરના છે દુર્ગાબેન ચૌધરી ગામ બયાડ તાલુકો વાયડ અને જિલ્લો અરવલ્લી, 15 નંબર છે અમરાભાઈ ચૌધરી રહે વાવ-થરાદ, 16 નંબરના છે ક્રિશ મહેન્દ્રભાઈ ચૌધરી ગામ મહેસાણા જિલ્લો મહેસાણા. આ જે 16 છે, આ 16 વ્યક્તિઓ જોગ જે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને 1000થી વધુના ટોળા ઉપર રાઉટિંગનો ગુનો દાખલ કરી પોલીસે આરોપીઓના પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. જોકે અત્યાર સુધીમાં જિલ્લા પોલીસ વડાના સૂચનાને લઈને 4 જેટલા જે આરોપીઓ છે, આરોપીઓને પોલીસ અટકાયત કરી છે અને બાકીના જે આરોપીઓ છે, આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ-થરાદ.